રાજ્યભરમાં ઉત્સવનો માહોલ છે। આ તરફ સુરતમાં પણ ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતમાં સવારથી સુરતી લાલાઓ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડી રહ્યા છે। યુવાનો બાળકોથી લઈ તમામ લોકો પરિવાર સાથે ટેરેસ પર પહોંચી ચૂક્યા છે। ત્યારે ઊંધિયું જલેબી સહિતની જિયાફત માણી રહ્યા છે અને સાથે પતંગ ચગાવવાની પણ મજા માણી રહ્યા છે। વહેલી સવારથી સુરતી લાલાઓ ટેરેસ પર પહોંચી ચૂક્યા છે અને પતંગની મજા માણી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે હરાજન વિસ્તારના દ્રશ્યો છે। તમામ ટેરેસો પર અત્યારે નાના બાળકોથી લઈને મોટા યુવાનો જે છે તે અત્યારે ટેરેસ પર અત્યારે પતંગની જે છે મજા માણી રહ્યા છે। ખૂબ જ પવન સારો હોવાના કારણે એકબીજાની પેચ પણ કાપતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી જ જે રીતના સુરતી લાલાઓ ઊંધિયાની ખરીદી કર્યા બાદ જલેબીની ખરીદી કર્યા બાદ ટેરેસ પર પહોંચ્યા છે અને ખાસ કરીને અત્યારે જે ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે જે યુવાનો છે તે અત્યારે ટેરેસ પર પહોંચ્યા છે અને હાલ અત્યારે એકબીજાની પેચ કાપીને કાઈ પોચ છે કહેતા પણ નજરે પડી રહ્યા છે। જે યુવાનો છે અહીં આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મજા આવી રહી છે, કેવું છે, શું કહેશો, કેવું વાતાવરણ છે? આજે સવારથી બહુ ફાઇન પવન છે। સવારથી મેં 15-20 પેચ કાપી ચૂક્યો છું। બધી ટેરેસ પર મતલબ ફૂલ આનંદ છે। હું આ તહેવારની હંમેશા રાહ જોતો હોઉં છું। આજે ખૂબ આનંદ કરશું, બહુ મજા આવશે। પવન કેવો છે અને કેટલી પેચ કાપી છે અને સવારથી કેવું વાતાવરણ? સવારથી લગભગ 7-8 વાગ્યાથી મતલબ બહુ ફાઇન પતંગો ચગવા માંડી છે। પવન ઘણો સારો છે અને મેં અત્યાર સુધી 20 પેચ તો કાપી નાખી હશે। બિલકુલ તે અન્ય યુવાનો છે આપણી જોડે પતંગ ઉડાવી રહ્યા છે, કેટલી પેચો કાપી છે, કેવો પવન છે, શું કહેશો? આજે પવન બહુ સારું છે। પતંગ ઉડાવવા માટે આ સૌથી ફેવરેબલ પવન છે અને સવારથી મેં 15 પેચ કાપ્યા છે। હું અત્યારે ટેરેસ પર 7-7:30 વાગે ચડી ગયેલો। આ તહેવારનું મને ઉત્સાહ જેટલું છે કે હું વેઇટ પણ નહીં કરી શકું અને જેટલી પતંગ ઉડાવે એટલું મને આનંદ આવે આ તહેવારમાં। બિલકુલ તે જે રીતના વર્ષનો અંત આવતો હોય છે અને એનો અંત આવી ચૂક્યો છે અને હાલ યુવાનો અત્યારે પતંગની મજા માણી રહ્યા છે, એકબીજાની પેચ કાપીને કાઈપો છે બોલતા પણ નજરે પડી રહ્યા છે। સવારથી યુવાનો જણાવી રહ્યા છે 10 થી વધુ પેચો કાપી છે અને હાલ પવન પણ ખૂબ સારો જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।